તારીખ 6/12/2024 રોજ વિશ્વરત્ન મહામાનવ સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 68મો મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. બંધારણના ઘડવૈયા, કાયદાશાસ્ત્રી, નિષ્કલંક રાજનેતા, તત્વચિંતક, મહામાનવ, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી અને અનેક વિષયના જ્ઞાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. જ્યાં બાબા સાહેબ સર્કલ ખાતે સામાજિક આગેવાન વિજય અટારા, આદિવાસી પ્રમુખ શ્રી યોગેશ ગરાસિયા, માજી નગરપાલિકા કોર્પોરેટર શ્રી ધીરજભાઈ, ઉત્તમભાઈ ગરાસિયા, કમલેશભાઈ પટેલ, રીતેશ પટેલ, શિક્ષક શ્રી નિલેશભાઈ નિકુડિયા, સુનિલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.